મહેસાણા શહેરની શાન અને ઓળખ સમાન ઐતિહાસિક બિલાડી બાગ ખાતે આવેલું જૂનું સિટી બસ સ્ટેશન હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે. ગંભીર મુદ્દે મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ નરસિંહજી ડાભી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી તાત્કાલિક સુધારણા અને નવીનીકરણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. બુનિયાદી સુવિધાઓનો અભાવ અને જર્જરિત હાલત પત્રમાં જણાવવામાં અનુસાર બિલાડી બાગ ખાતે દરરોજ સવાર સાંજ મોટી સંખ્યામાં વડીલો, મહિલા, બાળકોની અવરજવર રહે છે. જોકે બાગની બિલકુલ સામે આવેલું બસ સ્ટેન્ડ હાલ કાટ ખાઈ ગયેલી હાલતમાં છે. અહીંની મુખ્ય સમસ્યાઓ ત્યાં બસ સ્ટેશનની લોખંડની ખુરશીઓ સંપૂર્ણપણે તૂટી ગઈ છે અને કાટ લાગવાને કારણે મુસાફરોને ઈજા થવાનો ભય છે. ઉપરના ભાગે છાંડાની વ્યવસ્થા અસુરક્ષિત બની ગઈ છે, જેને કારણે ચોમાસા અને ઉનાળામાં મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. બસ સ્ટેન્ડની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે અને રાત્રિના સમયે પૂરતી લાઇટિંગ ન હોવાને કારણે સલામતી સામે પણ સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ સમિતિની મુખ્ય માંગણીઓ છે. જયદીપસિંહ ડાભીએ આગ્રહ કર્યો છે કે બસ સ્ટેન્ડને ત્યાંથી ખસેડ્યા વિના તે જ સ્થળે નીચે મુજબના ફેરફાર કરે, કાટ ખાધેલી ખુરશીઓ હટાવી નવી મજબૂત સીટિંગ વ્યવસ્થા થાય, મુસાફરોને રક્ષણ મળે તે માટે યોગ્ય શેડ અને આધુનિક લાઇટિંગ સુવિધા પૂરી પડાય, બસ સ્ટેન્ડની આસપાસ ફ્લોરિંગ અને સફાઈની કામગીરી કરવી, સાથે જ વડીલો, બાળકોને અનુકૂળ સુવિધાઓ વિકસાવી. શહેરની પ્રતિષ્ઠાનો સવાલ છે. રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું કે બિલાડી બાગ એ મહેસાણાનું ગૌરવ છે. આવા પ્રતિષ્ઠિત સ્થળ પાસે જ આ પ્રકારે જર્જરિત બસ સ્ટેન્ડ હોવાથી શહેરની છબી ખરડાઈ રહી છે. જો આ સુધારણા થશે તો મુસાફરોને આરામદાયક સુવિધા મળશે અને હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા તંત્ર આ બાબતે કેટલી ઝડપથી સકારાત્મક પગલાં લે છે.